આ અઠવાડિયે ગુજરાત પર ડબલ એટેક. બે હવામાન નિષ્ણાંતોની 3 મોટી આગાહી. આકરી ગરમી બાદ કરા સાથે માવઠાની આગાહી કરી. ગરમી અંગે હવામાન વિભાગની આગાહી. 5 દિવસ ગુજરાતમાં આકરી ગરમી પડશે. અંબાલાલ પટેલની માવઠા અંગે આગાહી. 16 અને 17 એપ્રિલથી પશ્ચિમ વિક્ષેપ આવશે. 18 થી 22 એપ્રિલ દરમિયાન પશ્ચિમ વિક્ષેપની અસર વર્તાશે તેવી આગાહી કરાઈ છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલટો આવશે. 26 એપ્રિલ બાદ પણ વાતાવરણમાં પલટો આવશે. મેઘ ગર્જના સાથે કરા પડવાની પણ શક્યતા રહેશે. મેની શરૂઆતમાં અરબી પ્રદેશથી આંધી આવશે. 11 થી 20 મે દરમિયાન પણ આંધી પવન આવશે. आने वाले 7 दिनों के लिए हम गुजराती स्टेट के फोरकास्ट की बात करेंगे तो डे 1 से लेकर डे 5 तक ड्राई वेदर प्रिवेल करेगा. डे 6 और डे 7 में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान है दोनों रीजन में, गुजरात रीजन और सौराष्ट्र और पश्चिम में. और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 7 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में ज़्यादा सिग्निफिकेंट चेंज होने का पूर्वानुमान, ज़्यादा सिग्निफिकेंट चेंज नहीं होगा. और हम हॉट एंड ह्यूमिड कंडीशन की बात करेंगे तो डिस्कम्फर्ट कंडीशंस आने वाले 5 दिनों में बनी रहेगी. तारीख 16, 17 થી બીજો પશ્ચિમ વિક્ષોભ આવતા ગુજરાતમાં વાદળો આવવાની શક્યતા રહેશે અને તારીખ 18, 19 કે 20, 18 થી 22માં પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહેતા તેની અસર ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં લગભગ અને મધ્ય ગુજરાતના ભાગોમાં હવામાનમાં પલટો આવે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવવાની શક્યતા રહે છે. તારીખ 26 એપ્રિલ બાદ પણ હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે. મેઘગર્જના સાથે કરા પડવાની પણ શક્યતા રહેશે. રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધ્યો. 5 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું. રાજકોટમાં સૌથી વધુ 42 ડિગ્રી તાપમાન, જ્યારે અમદાવાદમાં 41.4, અમરેલીમાં 41.1 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 40.8, જ્યારે વડોદરામાં 40.4 ડિગ્રી તાપમાન નોંધાયું. અને હવે બુલેટિનમાં આગળ વાત કરીએ સ્વરાજનો સંગ્રામ. સ્થાનિક ચૂંટણીમાં આજે ઉમેદવારો અંગે ચિત્ર સ્પષ્ટ થશે. ઉમેદવારી પત્રો પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ. બપોરે 3 વાગ્યા બાદ ઉમેદવારો અંગે ચિત્ર સ્પષ્ટ થશે. બિનહરીફ થવા ઉમેદવારો લગાવશે એડી ચોટીનું જોર. અત્યાર સુધી 4 નગરપાલિકામાં ભાજપને પૂર્ણ બહુમતી મળી છે. સાથે જ રાજ્યમાં અત્યાર સુધી 300 થી વધુ બેઠકો બિનહરીફ થઈ છે. એટલે કે બપોરે 3 વાગ્યા બાદ ફાઇનલ ઉમેદવારોની યાદી તૈયાર થઈ જશે. અમદાવાદ મનપાની ચૂંટણીને લઈ હર્ષ સંઘવીએ મધ્યસ્થ કાર્યાલયોની મુલાકાત લીધી. બાપુનગર વોર્ડના મધ્યસ્થ કાર્યાલયની મુલાકાત દરમિયાન કહ્યું કે કોઈ સવારે પાણીનો પ્રશ્ન લઈને આવે તો મોઢું નથી બગાડવાનું. આજે જ્યારે આપણે કોર્પોરેટર બનવા, જ્યારે આપણે સેવા કરવા માટે નીકળ્યા છે તો વહેલી સવારથી તૈયારી રાખવાની. સવારે 6 વાગે 7 વાગે લોકો તમારા ઘરની બહાર આવશે અને ત્યારે અગર એ પાણીની ફરિયાદ લઈને આવે કે રોડ રસ્તાની ફરિયાદ લઈને આવે તો ત્યારે ક્યારેય આપણે મોઢું નથી વગાડવાનું, કારણ કે એના માટે તો એ જ કામ સૌથી મોટું છે. અને મહત્વના સમાચાર, વાવ થરાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસે પોલીસને લીધી આડે હાથ. જિલ્લા પંચાયતના કોંગ્રેસ ઉમેદવાર સિદ્ધાર્થસિંહ ચૌહાણે પોલીસે ચીમકી આપી. દિયોદરના મકડાલામાં કોંગ્રેસના પ્રચાર સભા દરમિયાન પોલીસે ચીમકી આપી કે જો સરકાર હાથો બન્યા તો તમારી સામે અમે જ છીએ. આ ઉપરાંત પોલીસ પર હપ્તા ઉઘરાવવાનો પણ આરોપ લગાવ્યો. કોંગ્રેસ આગેવાનોને દબાવવાનું કામ કરશો તો અમે તમારા વિરોધમાં છીએ. જો સરકારનો હાથો બન્યા તો આ ચૂંટણી પછી તમે જો ને અમે જો, તમારે અડ્ડાના હપ્તા લેવા દે, તમારે ટેક્સના હપ્તા લેવા દે, તમારે બેમની સંપત્તિ બનાવી દે, પછી અમે તમે જો પ્રજાને હેરાન કરવાનું કાર્ય ક્યારે કોઈ દિવસ જો પોલીસ તંત્રએ કર્યું તો એની સામે કોંગ્રેસના આગેવાનો છાતી ઠોકીને એમની સામે લડવા માટે તૈયાર.
વલસાડમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે જ રાજકીય ડ્રામા ચરમસીમાએ પહોંચ્યો. વલસાડ તાલુકા પંચાયતી વાસણ બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભીખુભાઈ પટેલના કથિત અપહરણના મામલે મોટો વળાંક આવ્યો છે. ગઈકાલે જે ઉમેદવારના અપહરણના આક્ષેપો સાથે આપના કાર્યકરોએ મામલતદાર કચેરીએ હંગામો મચાવ્યો હતો તે ભીખુભાઈ પોતે મીડિયા સમક્ષ હાજર થયા. ભીખુભાઈએ સ્પષ્ટતા કરી છે કે તેમનું કોઈ અપહરણ નથી કર્યું, પરંતુ તેઓ સ્વેચ્છાએ પોતાના સાળા સાથે નીકળી ગયા હતા. ચોંકાવનારી વાત એ છે કે ઉમેદવારે હવે આમ આદમી પાર્ટી પર જ ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યા અનુસાર તેઓ ચૂંટણી લડવા માંગતા ન હતા, છતાં દબાણ કરી ફોર્મ ભરાવાયું. હવે પાર્ટીના અગ્રણીઓ તેમના પરિવારને ધમકાવી ખોટી પોલીસ ફરિયાદ કરવા દબાણ કરી રહ્યા છે. ભીખુભાઈએ હવે ચૂંટણી લડવાનો ઇનકાર કરી ફોર્મ પરત ખેંચવાની તૈયારી દર્શાવતા વલસાડના રાજકારણમાં ખળભળાટ મચી ગયો. હું મારા ઘરે જવા માટે નીકળ્યો, પછી મારા શાળાને મેં ફોન કર્યો. મારા શાળા જોડે હું એની ઘરે નીકળી આવેલો ને રાતના આવીને આ લોકો આમ આદમી પાર્ટી મારા ઘરે આવીને મારા છોકરા લોકોને ટોર્ચર કરે એટલે હું બહાર મારા શાળાની ઘરે અહીંયા કોઈ નથી, આ લોકોને આવીને લોકો ટોર્ચર કરી ગયા એમ. મારે એટલું કેવું છે કે મારે આ લડત નથી લડવી ને મારે ફોર્મ મારું રીતના મેં ખેંચી લેવાનું છે, બસ બીજું કંઈ નથી. એટલે મને બળજબરીથી લોકોએ ફોર્મ ભરાયું ને મારે હવે મારી રીતના મારે પાછું ખેંચી લેવું છે, બસ. ને આ લડત મારે નથી લડવી. આમ આદમી પાર્ટી લોકો એમ કહે છે કે મારું કોઈ અપહરણ કર્યું નથી, હું મારી રીતના મેં મારી ઘરે સેફ છે, મારા કોઈ છોકરે. સમાચાર અમદાવાદમાંથી. રામોલ હાથીજડ વોર્ડના વધુ એક કોંગ્રેસ ઉમેદવારે વિડીયો શેર કર્યો. પૂર્વ કાઉન્સિલર અને હાલના ભાજપ ઉમેદવાર મૌલિક પટેલ પર ધમકીનો આરોપ કર્યો. મેં જ્યારથી પણ ઉમેદવારી ફોર્મ ભર્યું છે ત્યારથી મને એક અજાણ્યા નંબર પરથી ફોન આવે છે. મેં તપાસ કરી તો મને જાણ થઈ કે આ નંબર મૌલિક પટેલ નામના વ્યક્તિનો છે, જે મને પૈસાની લાલચ આપીને બેસાડવા માંગે છે કે ભાઈ તમે ફોર્મ પાછું ખેંચો. મારા સગા સંબંધીઓ, મારા જે ઓળખીતા છે એના દ્વારા મને લાલચ આપવામાં આવે છે. હું જનતાની સેવા કરવા માટે ઊભી થઈ છું, ના તે પૈસા માટે. ચૂંટણી સમયે જૂનાગઢના કેશોદ ભાજપમાં ફરી ખળભળાટ. યુવા ભાજપ મંત્રી મયુર વઘાસિયાનું રાજીનામાનું કારણ હજુ સુધી સ્પષ્ટ નહીં. ભાજપમાં સતત રાજીનામાની ઘટનાઓથી ચર્ચા તેજ. નગરપાલિકા ચૂંટણી પહેલા રાજકીય હલચલ વધી. પક્ષમાં આંતરિક અસંતોષની ચર્ચાઓ ગરમાઈ. તો ચૂંટણી સમયે જૂનાગઢના કેશોદ ભાજપમાં ખળભળાટ મચી જવા પામ્યું છે. યુવા ભાજપ મંત્રી મયુર વઘાસિયાનું રાજીનામું. આપણે જણાવી દઈએ કે જ્યાં રાજીનામાનું કારણ હજુ સુધી સ્પષ્ટ નથી થયું. આજ રોજ ભારતીય જનતા પાર્ટીના હું તમામ હોદ્દાઓ પરથી હું સ્વેચ્છાએ રાજીનામું આપું છું. આ રાજીનામું સ્વીકારી લેવા ભારતીય જનતા પાર્ટીને નમ્ર વિનંતી છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે, ત્યારે ગીરના ગાઢ જંગલમાં આવેલા બાણીજ બૂથની ચર્ચા ફરી થઈ રહી છે. ગીર સોમનાથના જામવાડાથી 20 કિલોમીટર અંદર મધ્ય ગીરમાં આવેલા 5000 વર્ષ જૂના ઐતિહાસિક બાણીજ મહાદેવ મંદિરના મહંત હરિદાસ બાપુ આ બૂથના એકમાત્ર મતદાતા છે, જેમના એક વોટ માટે ચૂંટણી પંચ દ્વારા આખું મતદાન મથક ઊભું કરવામાં આવશે. વર્ષ 2002 થી શરૂ થયેલી આ પરંપરા મુજબ અગાઉ મહંત ભરતદાસ બાપુ અહીંના એકમાત્ર મતદાતા હતા અને તેમના દેવલોક પામ્યા બાદ હવે તેમના શિષ્ય હરિદાસ બાપુ આ વારસો જાળવી રહ્યા છે. પ્રિસાઇડિંગ ઓફિસર, પોલીસ બંદોબસ્ત અને ચૂંટણી સ્ટાફ સાથેનું આ અનોખું બૂથ ભારતીય લોકશાહીનું મજબૂત પ્રતીક બની ગયું છે, જેની નોંધ ખુદ વડાપ્રધાને પણ લીધી છે. જો કે મહંત હરિદાસ બાપુએ વસવસો વ્યક્ત કર્યો કે ભલે ચૂંટણી પંચ એક મતની કિંમત સમજે છે, પરંતુ સ્થાનિક નેતાઓ અહીં પ્રચાર માટે પણ ફરકતા નથી. मैं अपना चुनाव करता हूं और अपने चुनाव आयोग को खूब खूब आभार देता हूं कि एक मत की इतनी अहमियत समझते हैं, एक बूथ के लिए सारी व्यवस्था करते हैं. मोदी साहब लेते, बड़े नेताओं सभी जितने भी हैं सभी बहुत उसकी अहमियत है, पर लोकल नेताओं को क्या है, उनको एक बूथ से एक वोट के लिए कोई जाएं 20 किलोमीटर अपना समय बर्बाद करें, ऐसा लगता है मेरे को, इसलिए वो शायद नहीं आते. સમાચારમાં આગળ વધીએ. ગીર સોમનાથ જિલ્લા પંચાયતી વેલણ બેઠકના ભાજપના ઉમેદવારનું ચોંકાવનારું નિવેદન.
ચૂંટણી પ્રચારમાં જાહેરમાં બોલ્યા કે શિક્ષણ માટે ઘણી બધી યોજનાઓ છે, પરંતુ આ યોજનાઓનો લાભ ત્યારે મળે જ્યારે તમે શિક્ષિત વ્યક્તિ અને શિક્ષિત ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઓ તો મળે, બાકી કંઈ ન મળે. બીજા ગામે જાઓ, તમારી શેરીમાં તમારા જ પેરેન્ટ્સને સ્વાસ્થ્ય આપો. અને એવડા છોકરા 12મું ભણીને કોલેજ કરતા હોય તો તે આપણા વિસ્તારમાં કોલેજ કઈ રીતના કરે? તો કે ભાઈ ખાલી એક્ઝામ દેવા જાય આપણે. તો એ સમયમાં આપણે આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા રાખતા પૈસા કમાઈ શકીએ અને આપણે ખુદની ફી આપણે ભરી શકતા હોઈએ. એવી ઘણી યોજનાઓ છે આપણે કે એનો લાભ લઈ શકીએ. તો તમે શિક્ષિત વ્યક્તિ અને શિક્ષિત ભારતીય જનતા સાથે જોડાવ ને તો આના લાભ મળે. તમે જોડાણા જ નથી અને આપણી પાર્ટી સાથે જોડાવ ને તો આના લાભ કઈ રીતના તમને ખબર ખબર જ ન હોય. ખબર ન હોય.